जय गिरिवरधारी। कृष्ण हरे 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 राम हरे हरे यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन यमुना तीर वनचारी
રામ હરે હરે
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते हरे कृष्णा 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 हरे 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 राम राम राम। लोकाभिरामम् रणरञ्जनीरम् बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या हरो कलेश विकार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। जसु जो दायक फल चारि। सात दिवसीय ભાગવત સપ્તાહના વોલ્યુમ આપો ને મોનિટરનો અવાજ આપો અને વોલ્યુમ પણ હરી હરી તો સાત દિવસીય ભાગવત સપ્તાહના આ પંચમ દિવસની અંદર પધારેલા સમસ્ત વૈષ્ણવ ચરણોમાં વંદન અને પ્રણામ કરીને વાકથાને આગળ વધારો એવા મને આશીર્વાદ આપો। આજે આ કથાનો પંચમ દિવસ છે। प्रतिपदम पूर्णामृत आस्वादन। डगले पगले
પ્રત્યેક દિવસે આપણે પૂર્ણ ભક્તિનો આસ્વાદન કરી રહ્યા છીએ. જેમ જેમ દિવસ આગળ વધે એમ એમ આપણી ભક્તિ વધે છે. આપણને એમ થાય કે આ કથા બંધ જ ન થાય, નિત્ય નિરંતર ચાલતી રહે. સંસારના કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વાતો હોય, તમે એકવાર સાંભળો ને એટલે તમને કંટાળો આવશે. પણ ભગવાનની કથા નિત્ય નવીન છે. જે તમે હજારો વખત સાંભળો પણ તોય તમને આનંદ આવશે. કારણ કે ભગવાનના કાર્યમાં એટલું સુખ છે જેની વાત કરું છું. ગઈકાલે પંચમ સ્કંદની કથા મહારાજ જડભરત પ્રિયમને શ્રવણ કરી. એના પછી સુખદેવજી રાજા પરીક્ષિતને નરકનું વર્ણન કરે છે. કયો વ્યક્તિ નરકમાં કયા પાપ કર્મ કરે, કેવા કર્મ કરે તો કયા નરકમાં જાય છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે જીવાત્મા માત્ર ધનને જ મહત્વ આપે છે, પૈસા કમાવા માટે જે ધનને મહત્વ આપે છે, એ જીવાત્માને મર્યા પછી નરકની અંદર હજારો લાખ અને કરોડો વર્ષો સુધી બહુ પીડા આપવામાં આવે છે. એ દુઃખ શું છે? એ દુઃખ છે કે નરકની અંદર 720 પુતરાઓ હોય છે. ઘણા સમયથી બહુ ભૂખ્યા હોય અને જેને પૈસો કમાવામાં જ આખું જીવન વિતાવી દીધું અને ભજન નથી કર્યું, એ જીવાત્માને એ રૂપમાં પૂરવામાં આવે છે અને એ પુતરાઓને ખાઈ જાય છે. આવા અલગ અલગ પ્રકારના દુઃખ અને કષ્ટ એ જીવને મળે છે. જે વ્યક્તિ પોતાના પરિવારને જ મહત્વ આપે છે કે મારો પરિવાર એ જ મારું લક્ષ્ય છે, મારા પરિવારને સુખી કરવાનું. મારા પરિવારને સુખી કરવા એ મારા જીવનનું લક્ષ્ય છે એમ સમજીને જો આખું જીવન પોતાના પરિવાર માટે જો વિતાવતા હોય, સુખદેવજી કહે છે કે એને એવી અલગ અલગ પ્રકારની યાતનાઓ દેવામાં આવે છે. સારમયાનંદ એક નરક છે અને નરકની અંદર જે બીજાનું ધન લઈને ઉઠી જતા હોય છે. ઘણી વખત આવું ઘણા લોકો એવો વિચાર કરતા હોય કે બીજાનું ધન લઈને આપણે સુખી થઈ જશું, પણ શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિનું ધન લઈને કોઈ ઉઠી જાય
તો એ નરકની અંદર એને બહુ ભયાનક યાતનાઓ આપવામાં આવે છે. શું યાતના છે? એના શરીરના 7 સ્તર છે ચામડીના, એ સાણસીથી એને ખેંચવામાં આવે છે, આખી ચામડી. એક પર્યાવરણ નામનો નરક છે, અને એમાં જે લોકો પોતાના ઘરે મહેમાન આવતા હોય અને મહેમાનને બહુ ક્રોધેથી જોતા હોય ને, બહુ ગુસ્સો આવે કે ક્યાંથી આવી ગયા, એને આ નરકની અંદર નાખવામાં આવે છે. બગલા, ગીધ, આ બધા જે મોટા મોટા પક્ષીઓ છે ને, એને ડંખ મારે છે, ચોંચ મારે અને એના શરીરના ચીથડા ઉડાડી દે. એક વૈતરણી નદી છે. વૈતરણી નદી એટલે કે જ્યાં આગળ મળ, મૂત્ર, પસ, પરું થયું હોય, મજ્જા, આ બધી ઘણી બધી વસ્તુઓનું મિક્સ કરીને એનું જ્યુસ બનાવવામાં આવે. લોહી, હાડકા, મળ, મૂત્ર, પરું, આ બધી વસ્તુને એક ગ્રાઇન્ડરમાં પીસી દેવામાં આવે. ના સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ પર્યાવરણ નરક, આ વૈતરણી નદીમાં કોને નાખવામાં આવે છે? તો કે છે જેને મનુષ્ય જીવન આટલો દુર્લભ મળ્યો અને પ્રભુ ભક્તિ નથી કરતો, ભગવાનની ભક્તિ નથી કરતો, તો એને આ દુઃખ પડે છે. આપણે કદાચ ન માનતા હોય કે આ બધું ખોટું છે, આ બધા બ્રાહ્મણોને છે ને, ઘણી વખત લોકો વિચાર આવતો કે બ્રાહ્મણોને શું છે કે કામ ધંધો કરતે જોર આવે એટલે બધી પોથીઓ લખી દીધી છે અને બધાને ડરાવે છે, બધાને બીવડાવે એટલે બધા લોકો શું છે કે દાન આપે, દક્ષિણા આપે. ઘણા લોકો આવી રીતના આવો પણ વિચાર કરતા હોય કે ભગવાનને આટલું બધું ખવડાવવાની શું જરૂર, ગરીબોને ખવડાવો. ઘણી વખત લોકો આવો વિચાર કરતા હોય કે ભગવાનને કોઈ જરૂર નથી ખવડાવવાની, ભગવાન થોડા ખાય છે. તમારે જો ખવડાવવાની જરૂર હોય તો ગરીબોને ખવડાવો. આવું પણ લોકો કહે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, જેને મનુષ્ય જીવન મળ્યો છે અને મનુષ્ય જીવન મળીને આટલો દુર્લભ અવતાર મળીને પણ જો એ પ્રભુની સેવા નથી કરતો, ભક્તિ નથી કરતો, તો એને આ વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. અને જ્યાં જાય, જેટલા દૂર સુધી જાય, એને વૈતરણી નદી જ મળે. અને પછી જ્યારે એને ભૂખ લાગે એટલે એને આ જ વસ્તુ પીવડાવવામાં આવે છે, જ્યુસ. ખતરનાક, એનું જીવન બરબાદ થઈ જાય છે. કદાચ કોઈ જીવાત્મા એવો વિચાર કરતો આ બધું ખોટું છે, હું એ હેલ્મેટ પહેર્યા વગર અહીંયાથી સિટીમાં જતો હોય, અથવા તો ગાડીનો સીટ બેલ્ટ બાંધ્યા વગર જતો રહે, તો ઘરે મેમો આવે છે કે નથી આવતો? આવે. મારે હમણાં જ આવ્યો હતો 15 દિવસ પહેલા. અમે વિચાર કરતા કે અમને શું કામ આવે, પણ ત્યાંય આવે. એ કઈ હું જોવે નહીં કે ભાઈ આ સાધુ છે તો એને મેમો બતાવો. પહેલા ચાલતું કે પોલીસ વાળા જવા દેતા કે બાપુ છે જવા દે, પણ હવે તો ડાયરેક્ટ કેમેરામાં જ કેચઅપ થઈ જાય. આ ગાડી કયો નંબર પ્લેટ છે એને ઘરે પહોંચાડી દે. હું ભલે ગુજરાત સરકારના નિયમ ન પાલન કરું, પણ એ મેમો તો આવી જ જશે. ઘણી વખત લોકો આવો વિચાર કરતા હોય, પણ ગુજરાત સરકારે જે પણ નિયમ બનાવ્યા છે ને, એ જેટલી પ્રજા છે ને ગુજરાતમાં રહેવા વાળી, એ બધા એનું પાલન કરવું પડશે. અને જો પાલન નહીં કરે ને તો એને દંડ ભોગવવો પડશે. એવી રીતે ભગવાને જ્યારે આ સૃષ્ટિ બનાવી અને તમને મને આ બધાને આપણે અહીંયા પૃથ્વી પર મોકલ્યા, તો ભગવાને નિયમ બનાવ્યા છે. અને એ નિયમ પ્રમાણે જો આપણે મનુષ્ય જીવનમાં નહીં જીવીએ, મર્યાદા પ્રમાણે નહીં જીવીએ, તો આપણે દંડના ભાગીદારી કરીશું અને એ દંડ આપણે જ ભોગવવો પડશે.
મેં જે સારા અને ભૂંડા કામ કર્યા છે એ બધા મારે ભોગવવા પડશે. મેં પુણ્ય કર્યા, ભક્તિ કરી, કથાઓ કરી, લોકોને ભક્તિમાં લગાડ્યા તો એનું પુણ્ય મને મળશે. અને ધર્મના નામે જો મેં પાખંડ કર્યો, લોકોનું ધન લઈ લીધું તો એનું પણ બંધન મને લાગશે. હું એમ વિચાર કરું કે લોકો મારી પર વિશ્વાસ કરીને મને ધન આપતા હોય કે ના ના આ તો સાધુ છે આપો, અને એનો એ ધનનો ઉપયોગ જો હું મારા પરિવાર માટે વાપરતો હોય ને તો હું પાપનો ભાગીદાર બનીશ. આમે મારું ઉદાહરણ મેં તમને આપ્યું. એવી રીતે સંસારનો મનુષ્ય કામ ધંધો કરતો હોય પણ જો એ ધનને જો ધર્મમાં નથી લગાડતો તો એ પણ પાપનો ભાગીદાર બને છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, એક શુચિમુખ નામનો નરક છે. શુચિમુખ કેવલ પૈસા કમાવા માટે જ જે વ્યક્તિ જીવન જીવતો હોય કે મારે તો પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, હવે સેના સેવા કોની કરું, આવું જેનું ધ્યેય છે, જેનું લક્ષ્ય. પેલો દરજી સીવે છે ને બ્લાઉઝ ને પેન્ટ શર્ટ, એમ આ માણસને છે ને સીવી નાખે. આપણે એક મશીન હોય અને સોય હોય, સોય અને પછી આપણને અંદર સીવી નાખે તો કેવું લાગે? માણસ કપડાને જેમ સિલાઈ કરે ને એમ માણસને ત્યાં નરકની અંદર સિલાઈ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં લખેલું છે 99,000 યોજન આ નરક આ પૃથ્વીની નીચે આવેલું છે. ગણો, હું તમને ગણાવું છું. પૃથ્વીની નીચે કેટલા લોક છે? અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ અને પાતાળ. આ 7 લોક આવેલા છે. ભલે તમે વિશ્વાસ ન કરો પણ શાસ્ત્રમાં લખેલું છે, વેદ. અને પાતાળ એટલે ત્યાં આગળ નરક વિભાગ આવ્યો છે. અને આ મનુષ્ય જેને આ શરીર મળ્યું છે એ શરીરનું નામ છે પંચ મહાભૂત શરીર. આ ખોડિયાનું નામ શું છે? પંચ મહાભૂત શરીર. અને જ્યારે અંદરથી હંસલો એટલે કે આત્મા ઉડી જાય એટલે યમરાજજીના દૂધ એને એક બીજું શરીર આપે છે. આ પંચ મહાભૂતને તો મુક્તિધામમાં બાળી દે છે, સિદ્ધપુરમાં. પણ આ જે અંદર આત્મા જે છે ને એને બીજું ખોડિયું મળે. પેલું પંચ મહાભૂતનું હતું અને હવે યાતના શરીર. એ શરીરનું નામ શું છે? યાતના શરીર. અને એ શરીર દ્વારા એને યાતનાઓ મળે, એને દુઃખ મળે. એક વખત ઉકળતા તેલમાં નાખે, 15 દિવસ સુધી તડપતો રહે અને પછી 15 દિવસ પછી પાછો સાજો થઈ જાય. અને જેવો એ સાજો થઈ જાય એટલે ફરીથી ઉકળતા તેલમાં નાખે. જેણે માંસ, મચ્છી, ઈંડા, જેને નોનવેજ ખાધું છે એ જીવની આ દિશા છે. હમણાં મેં એનું કીધું કે ગુજરાત સરકારના નિયમ જે પાલન ન કરે, ભલે મનુષ્ય ન કરતો પણ પોલીસ વાળા પકડી લેશે. એવી રીતે પૃથ્વી પર રહેવા વાળા મનુષ્યો જો ભગવાનના નિયમોનું પાલન નહીં કરે તો એમણે જેમ ગુજરાત સરકારે છે ને પોલીસ વાળાને નિયુક્ત કર્યા છે એમ ભગવાને યમદૂતોને નિયુક્ત કર્યા છે કે જેને આ માણસની અવધા એટલે કે એનું આયુષ્ય પટી જાય એટલે એને પકડીને અહીંયા લાવો, મારી લાવો, એને ધોઈ નાખો. જે વ્યક્તિ પર સ્ત્રી ગમન કરે છે, બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કરે, એક તો દારૂ પીવે એટલે કે નશા કરે છે, એક માંસ ખાય તો માંસ ખાય એટલે એને ઉકળતા તેલમાં નાખે. કારણ કે તે પણ એ જ કર્યું હતું ને, તે એ બકરા કે મરગા કે અંડા એને તેલમાં તળી નાખ્યા, એમ આપણને પણ તળી નાખશે. જેને માંસ ખાધું છે એની વાત છે. જે વ્યક્તિ નશા કરે છે
નશાનો અર્થ છે સિગરેટ પીવી, ગુટકા ખાવી, દારૂ પીવો. આ મનુષ્ય દેહ છે ને મંદિર છે, મંદિર. આપણું શાસ્ત્ર શું કે છે? આ ખોળિયું શું છે? મંદિર છે. અને આ મંદિરની અંદર ક્યારે કોઈ પણ અપવિત્ર વસ્તુ ન નાખવી જોઈએ. અરે તમારા ઘરમાં પણ તમે કેટલું ચોખ્ખું રાખો છો. તમારું એક સાધારણ ઘર છે જે ઈંટોનું અને રેતીનું બનેલું છે, પણ એ ઘરને તમે કેટલું ચોખ્ખું રાખો. ભલે બીજાના ઘરમાં કચરો જાય, કાગળિયા, વાળના ગોટા બધું ઉડી ઉડીને બધા બીજાના ઘરમાં ભલે ભરાઈ જતું, પણ આપણું ઘર જો આપણું ઘર જેમ ચોખ્ખું રાખો એમ આપણું હૃદય પણ ચોખ્ખું રાખવું જોઈએ. ભગવાન એના હૃદયની અંદર રહે છે જેનું હૃદય બહુ પવિત્ર છે, જેનું હૃદય બહુ ચોખ્ખું છે. પણ મલિન હોય, મલિન હૃદયની અંદર ક્યારે ભગવાન નહીં આવે. આપણે બધો અંદર આ મંદિર તો છે પણ મંદિરમાં કચરો નાખીએ છીએ બધો. સવારમાં ઉઠતા ની સાથે જ પહેલો કચરો તો હળો ભરીને એક કચરો જ છે. આપણા બાપ દાદાઓને પૂછો કે કોઈ દાડો કોઈએ ચા નથી પીધી. આપણા વડવાઓને પૂછો, એ તો બ્રિટિશ સરકાર આવીને બધું આ કામ કર્યું, નશા કરવા, ચા, કોફી. અમે એક જગ્યાએ ગયા એટલે એને બરોબર કડક ચા બનાવેલા, એટલે મહારાજને કડક ચા પીવડાવો. હું કીધું હું તો ચા નહીં પીતો. વળી 10 મિનિટ ચડી કડક કોફી બનાવેલા, કીધું કોફી નહીં પીતો. તને શું પીવો છો? કીધું કોઈ નહીં. એના મારે ચા ના પીધા કોફી પીવે. મેં કીધું કોઈ પણ નશા વાળી હું વસ્તુ લેતો નથી, હું છોડાવવાનું કામ કરું છું. જે લોકો આ કાર્ય કરે છે એને હું છોડાવવા માંગુ છું કે આ છોડો આ બધી વસ્તુ. જે નશા કરે છે એવા એને ગરમ ગરમ શીશુ આવે ને, શીશુ એક ખનિજ છે, ધાતુ છે. લોખંડ હોય કે શીશુ હોય એને બહુ ટેમ્પરેચરમાં, હાઈ ટેમ્પરેચરમાં એને ઉકાળવામાં આવે. 300 ડિગ્રી 400 ડિગ્રી તાપમાનમાં બહુ એ લોખંડને અને શીશાને બહુ ઉકાળે, અને જ્યારે લિક્વિડ બની જાય, પાણી બની જાય, એટલે જેને જેટલો ચા, કોફી આ તો નોર્મલ છે, પણ જે મોટા નશા વાળો વ્યક્તિ છે ને એને મોઢામાં નાખવામાં આવે છે અને બહુ તરફડે. હવે જીવનમાં ક્યારે આવા કાર્ય નહીં કરું, જીવનમાં ક્યારે સિગરેટ નહીં પીવું. મને એક ઘટના યાદ આવે છે કે એક ટ્રેનમાં જ્યારે હું જતો હતો ત્યારે એક ટ્રેનમાં એક વ્યક્તિ છે ને માવો ચોળતો હતો, અને માવો છોડે એટલે અવાજ બહુ આવે, પ્લાસ્ટિકના મીડિયા. આમ માવો ચોળતો હતો. મેં એમને કીધું, એટલે ભાઈ આ તું શું કરે છે? કે માવો છોડું છું. મેં કીધું હવે જો એમાં સોપારી આવે, તમાકુ આવે, ચૂનો આવે, આ 3 વસ્તુ આવે ને એની અંદર. મેં કીધું ખાલી ભેગું કરીને ખાઈ લેતા. ઈ કે મહારાજ તમને ખબર નથી, ઈ કે આમાં જેટલો ચોળો અને ગાંઠ મારીને જેટલો આપણે ચોળીએ ને એટલો નશો આવે. મેં કીધું પછી યમરાજજીને પણ દંડા એટલા પડવાના છે પછી જેટલા નશા લેશે. આસક્ત થઈ ગયા છે આ શરીરને. આ શરીરને આપણે ગુલામ બનાવી દીધું, આપણે ગુલામ બની ગયા છે, શરીરના ગુલામ બની ગયા. શરીર જે કે એ કરે, આત્મા જે કે નથી કરતા. શરીર જે કે એ આપણે કરે. ચાલો ભાઈ અહીંયા જાઓ, આ પાપ કરો, અને એ પાપ કરાવવા વાળું કોણ છે? મન. કરી નાખ. કોણ જોવે છે? ભગવાને 13 કેમેરા મૂકેલા છે. જેમ અહીંયા કેમેરો છે ને 13 કેમેરા. તમે જેમ તાવાડિયાથી અહીંયા આવો ને, મહેસાણાથી, તો
રેલવેના બ્રિજમાંથી નીચે આવો એટલે ઉપર ગોઠવેલા છે, ખબર છે? સીસીટીવી કેમેરા. તમે કોઈ પણ બેંકમાં જાઓ, કોઈ પણ સોસાયટીમાં જાઓ તો નીચે કેમેરા ગોઠવેલા છે. જેવા લિફ્ટમાં જાઓ તો લિફ્ટમાં કેમેરા ગોઠવેલા. જે માળે તમે જાઓ એ જગ્યાએ, બધી જગ્યાએ કેમેરા. બે ઘડી માટે વિચાર કરો, જો સંસારનો સાધારણ માણસ પણ આવી સુવિધા કરી શકતો હોય તો ભગવાને નહીં કરી હોય? 2 મિનિટ માટે વિચાર કરો કે જો આ માણસ હાડ માંસથી બનેલો છે, એટલો ઇન્ટેલિજન્ટ કે એને આવી સુવિધા કરી દીધી છે. બેંકમાં તમે જુઓ કે બેંકની અંદર રોડ ઉપર 2 કેમેરા મૂકેલા છે, ગેટ ઉપર કેમેરો મૂકેલો છે, કેશિયર આગળ કેમેરા મૂકેલા, અને બેંકની આજુબાજુ બધી જગ્યાએ કેમેરા 10-15 કેમેરા મૂકી દીધા છે. પણ અંદર જે મેનેજર જે બેઠો છે ને, એ બેઠો બેઠો બધું સર્વ કરી રહ્યો છે, બધું જોઈ રહ્યો છે કે રોડ ઉપર શું થઈ રહ્યું છે, વોચમેન શું કરી રહ્યો છે, કેશિયર શું કરી રહ્યો છે. એ બેઠો બેઠો છે ને બધું કંટ્રોલિંગ કરી રહ્યો છે. તો સાધારણ વ્યક્તિ જો આવી સુવિધા કરી શકતા હોય તો ભગવાને નહીં કરી હોય? નક્કી કરી છે. યમરાજજી કહે છે કે એક એક વ્યક્તિની પાછળ 13 કેમેરા મૂકેલા છે. સૂર્ય, અગ્નિ, ખમ, મરુદ, ગવહ, કમ, કુહ, કાલ, સંધ્યા, હની, દિશઃ ઇતિ દેહસ્ય સાક્ષીણ. આ દેહ છે ને એના સાક્ષી કેટલા લોકો છે? 13 જણા. એનું પ્રમાણ જો તમારે પુરાવો જોઈતો હોય ને તો ગરુડ પુરાણમાંથી આપી દો, અને ભાગવતમાંથી જોવે તો 6ઠ્ઠો સ્કંદ 2જો અધ્યાય અને 41 નંબર શ્લોક, 41 નંબર શ્લોક શ્રીમદ ભાગવત. અને એ જ 6ઠ્ઠા સ્કંદની હું તમને કથા કરું છું. સૌથી પહેલો સૂર્ય એટલે કે સૂર્ય દેવતા. એવી કઈ જગ્યાએ છે કે જ્યાં આગળ સૂર્ય દેવતાના કિરણો ન હોય? જ્યાં જ્યાં સૂર્ય દેવતાના કિરણો પડે છે એ તમે એની કેમેરાની નિગરાનીમાં છો. જ્યારે તમે મરીને નરકમાં જાઓ એટલે સૂર્ય દેવતા આવે કે આણે જે જે પાપ કર્યા દિવસે એ બધા મારી પાસે હાજર છે, કેમેરામાં કેચર છે. હું એનો સાક્ષી છું કે હા આને આ કર્મ કરેલું છે. ઘણા લોકો કહે હું રાતે કરીશ અથવા સાંજે કરીશ. સંધ્યા, હની, દિશઃ. હની એટલે કે રાત, દિશા એટલે કે 8 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આવી 8 દિશાઓ આવે છે. આ પૃથ્વી માતા, આ આકાશ, અગ્નિ દેવતા. આપણે નહીં કહેતા કે અગ્નિના પવિત્ર ફેરામાં સાક્ષી કરીને આ વર અને કન્યાને ફેરા ફરાવ્યા છે. એ અગ્નિ દેવતા, જળ દેવતા, આપણા હૃદયમાં રહેલા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વયં યમરાજજી. આવી રીતે આ 13 આપણા સાક્ષી છે, અને આપણે જે જે કર્મ કરશું એ બધા કર્મના લેખા જોખા આપણા બધા લખાઈ રહ્યા છે. આવી રીતે નરકનું વર્ણન કરતા કરતા સુખદેવજી કહે છે પરીક્ષિત રાજા કહે છે કે આટલા બધા દુઃખ આ જીવને પડે છે તો આમાંથી છૂટવાનો કોઈ માર્ગ ખરો? ન ચેતી હૈવા પચિતિમ યથા હસ ત્રિતસ્ય કુર્યાદ મન ઉક્તિ પાણી ભી. જો કોઈ પોતાના મનથી પ્રાયશ્ચિત કરી દે, પ્રાયશ્ચિત કરવાથી એના પાપ બધા બળીને ભસ્મ થઈ જશે. પરીક્ષિત રાજા કહે છે કે પ્રાયશ્ચિત તો બધાય સંકલ્પ જઈને કરે છે. હરિદ્વારમાં ગંગા જઈને નથી કહેતા? ઘણા લોકો ગયા છે, બધા ગ્રુપમાં જાય ને એટલે કે આજથી હવે હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ કરું છું કે આજથી માવા છોડ્યા. કરે છે કે નથી કરતા? કે આજથી ચા છોડી. પણ પોતાના ઘરે આવે એટલે
અઠવાડિયું ન ખાય, 15 દાડા ન ખાય અને પછી હોળમાં દાડે છે ને મહિનાનું બધું વસૂલ કરી દે. એ ખાતે બધા ખાઈ લે. અલા એક ટુકડો ખા, થઈ જવાનું છે. અલા ભાઈ કથામાં ઓભળ્યું છે કે નરકની અંદર જે માણસ આવા કામ કરે નરકમાં જાય. એ તો કીધે રાખે, એનું કામ કેવાનું ને આપણું કામ ખાવાનું. માણસો કેવા છે કે માણસને કોઈ ડર જ નથી, કોઈ ડર નથી કે મને ભગવાને કેટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો. નથી તો પશુનો, નથી તો ઝાડવાનો, મને માણસનો અવતાર આપ્યો. એટલી સુંદર બુદ્ધિ, ઊંચા કુળમાં જન્મ આપ્યો, ધન આપ્યો, ઐશ્વર્ય આપ્યું, સુંદરતા આપી, કોઈ પ્રકારનું દુઃખ નથી. બસ મારામાં કમી છે કે હું ભગવાનનું સ્મરણ નથી કરી શકતો. કેટલી બધી કરુણા અને કૃપા ભગવાને કરી છે. સૌથી પહેલી કરુણા ભગવાને કરી કે આ માણસને છે ને રહેવા માટે પૃથ્વી આપી. ભગવાન કહે છે કે જો તમારે મારી ભક્તિ ન કરવી હોય તો તમે આ પૃથ્વી ખાલી કરીને જતા રહો. તો ક્યાં જાઓ રહેવા? પછી કહો વધો નહીં, આજ પિલુદ્રામાંથી મહેસાણા જતા રહ્યા. ભગવાન કે મહેસાણા પણ અમદાવાદ જતા રહેવું. ભગવાન કે આ મહેસાણા મારું છે, અમદાવાદ મારું છે, તો મુંબઈ જતા રહીશું રહેવા, અમેરિકા જતા રહીશું. પણ ભગવાન કે છે તે વાંચી છે કે નહીં ગીતા? ભગવદ ગીતામાં 7મા અધ્યાયમાં 4 નંબર શ્લોકમાં ભગવાન કે છે ભૂમિ, આ ભૂમિ કોની છે? ભગવાન કે છે મારી છે. ભૂમિ રાપ એટલે કે આકાશ, અનલો વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 પ્રકારની પ્રકૃતિ, ભિન્ના પ્રકૃતિ, અષ્ટધા, 8 પ્રકારની પ્રકૃતિ હે અર્જુન મારા ઈશારા પર કાર્ય કરી રહી છે. ભગવાનના ઈશારે આ બધી વસ્તુ. તો ભગવાન કે જો તમારે મારી પૃથ્વીમાં રહેવું હોય, પિલુદ્રામાં રહેવું હોય, મહેસાણામાં રહેવું હોય, પાલનપુરમાં, મુંબઈમાં, તમારે જ્યાં રહેવું હોય તો છૂટ છે. હું તમને ના નહીં પાડું, પણ રોજની 1 માળા કરવાની તો રહેવા મળશે, ને કે ભાડું લાગશે. તો માળા કરો કે ન કરો? હવે બીજી ભગવાને કૃપા કરી કે અત્યારે આપણને હવા મળી રહી છે. હવા આપણે શ્વાસ લઈ રહીએ છીએ ને, કોણ આપ્યા છે? આ હવા કોણ આપે છે? જોરથી બોલો, મને નથી સંભળાતું, ભગવાને કઈ રીતે સંભળાય? બોલો બોલો. ભગવાન આપે છે. સરસ. તો ભગવાન આપે છે તો ભગવાન કહે છે કે જો હું તમને હવા આપું છું, જો બદલામાં તમે મારી માળા ન કરતા હોય તો હું હવા લઈ લઈશ. 1 માળા કરો તો 24 કલાક હવા મળશે. આવો બંદોબસ્ત કઈ નાખે તો બધાની માટે હો, દરેક જીવની માટે. કોઈ પણ સંસ્થાનો, કોઈ પણ મજહબનો હોય, પણ ભગવાન એવો નિયમ બનાવી દે તો કે ભાઈ તમારે મારી ભક્તિ ન કરી કઈ નહીં, પણ માળા કરો, અને જો નહીં કરો તો હવા બંધ. 108 મણકામાં 108 વખત ભગવાન કે છે મારું નામ લેશો તો તમને 24 કલાક હવા મળશે. 100 વખત લેશો તો 22 કલાક, 90 વખત લેશો તો 20 કલાક. જેટલા મણકા લેશો એટલી હવા મળશે. અને પછી 108 મણકાની જે લીધા, જે નામ લીધું તો 24 કલાક મળે. 25મા કલાકે તમે કદાચ ઊંઘ વધારે આવી ગઈ, પણ તમે માળા ન કરી તો શું થાય? ફરીથી શ્વાસ રૂંધાવા માંડે. એટલે ઘરવાળી કહે કે જલ્દી માળા પકડો, ધંધે પછી જાજો, પહેલા માળા કરો. અને અમુક તો બુદ્ધિશાળી હોય મારા જેવો તો કદાચ કે લાવ અઠવાડિયાની ભેગી કરી લે.
સ્ટોક કરી લઉં ન કે પછી મળશે નહીં. એવું કરે કે ના કરે? ઘણા લોકો કરી નાખો. ઘણા લોકો આપણે ગામમાં છે ને એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ કાલ પાણી આપવાનું નહીં, અઠવાડિયાનું ભેગું કરી દે, નાના નાના ડબલાય ભરનો. અને ઘરમાં બધાને પછી ખોટી રાખે ઝીણી, કોઈ પાણી બગાડ કરતા નહીં, પણ કાલ ફરીથી ફૂલ પાણી આવવાનું છે કે નહીં આ માણસો? પણ ભગવાને આવો નિયમ બનાવે તો હું તો ખુશ થઈ જાઉં. અમારે કથાઓ જ ના કરવી પડે આવી. ભગવાન જો આવો નિયમ બનાવે ને તો બહુ સારું. પણ બિચારા ભગવાન કે ક્યાં આ કળિયુગના જીવો કરવાના છે? ભગવાન કે જો જબરદસ્તી કરાવી હોય ને તો કઈને કરાઈ નાખો ભક્તિ, પછી આવા મંડપ નાખવા જ ન પડે. જીવતે જીવતા જ બધા ભક્તિ કરી મારા ઘરે આવી જાય પરોણે જબરદસ્તી, પણ નહીં. ભગવાન કે છે પ્રેમ તે પ્રગટ હોય મે જાને. જે મારી પ્રેમથી ભક્તિ કરે, જે પ્રેમથી સવારમાં વહેલા ઉઠીને મારા દર્શન કરે ઠાકોરજીના, એ ભક્ત મને બહુ પ્રિય છે. જબરદસ્તી કરા બાબત બધાને ન ઉઠાડી દો કે ઊભા થાવ, ઊંઘવા જ ન દે. પણ નહીં, ભગવાન કે એવી ભક્તિ નથી કરાવી મારે. હવા આપી, પાણી આપ્યું, અન્ન આપ્યો, આ બધી વસ્તુ આપણને આપી છે. કેટલી મોટી કૃપા ભગવાને આપણી ઉપર કરી છે. કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કેટલી મોટી કરુણા તે કરી છે આ જીવની ઉપર, જેની વાત બધી વસ્તુ ભગવાનની. આપણા શરીરમાંથી કઈ કાઢી? કોઈ પણ વ્યક્તિ જ્યારે એના ઘરે વાસ્તુ પૂજન હોય ને એટલે બધાને દેખાડે કે જો આ બંગલો કોણે બનાવ્યો? મેં બનાવ્યો. બંગલો કોણ બનાવ્યો? મેં બનાવ્યો. બધાને બધી વસ્તુ બતાડે હો, પાછો ખોલી ખોલી બધા દરવાજા કે જો આ બેડરૂમ, આ ગેસ્ટ રૂમ, આ બાથરૂમ, આ બધી વસ્તુ બધાને બતાડે. એક જગ્યાએ એક વ્યક્તિ આવી રીતે બતાડતો હતો, એને બાથરૂમ ખોલીને બતાડ્યું કે જો આ બાથરૂમ, કે આમાં 3 નળ કેમ છે? ઘણા લોકો 2 જ નળ નાખે, 3 કેમ? એટલે કે જો આ નળ ખોલો ને તો ગરમ પાણી આવે, અને આ બીજા નંબરનો નળ ખોલો ને તો ઠંડુ પાણી આવે, અને ત્રીજો કે આમાં કાઈ ન આવે. એમ કે કોક નાય તો આ નળ ચાલુ કરી દે. અમુક ના નાતા હોય તો એ નળ ચાલુ કરે. તો લોકો વાસ્તુ પૂજન હોય ને તો લોકો બતાડે કે આ ઘર કોનું? એ કે મારું. આમાંથી ઈંટો, ખીલાસરી, સિમેન્ટ, પાણી શું તમારા શરીરમાંથી કાઢ્યું છે? તમારા શરીરમાંથી જો તમે કાઢ્યું હોય તો તમે કહી શકો કે આ તમારું વસ્તુ છે. બધી વસ્તુ ભગવાનની છે. ખાલી 40-50 વર્ષ માટે આપણે સમજી લીધું છે કે આ બધું મારું છે, મારું છે. અને આપણે મરી જશું એટલે ફરીથી આપણો છોકરો કહેશે આ બધું મારું. આવી રીતે ગામડાની અંદર એક સંત મહાત્મા આવેલા, શુદ્ધ ભક્ત આવેલા, અને એ ભક્તને કહે છે કે આ બધો બંગલો મારો, જાયદાદ મારી, પ્રોપર્ટી મારી, જમીન આટલી મારી છે. બાપુ અમારે છે ને લગભગ 500 વીઘા જમીન છે, આ બધી મારી છે. તારી નહીં ભાઈ. બાપુ શું કે? આ તારી નથી. ઈ કે ચાલો હું તમને બતાવું. આપણે જઈએ તાલુકા 8-12 ના ઉતારામાં લખેલું છે. ઈ કે આપણે ત્યાં જવાની જરૂર જ નથી. બાપુ શું કે? આપણે ત્યાં જવાની જરૂર નથી. હું તને અહીંયા ને અહીંયા જ ખુલાસો કરી દઉં કે તારા પિતા પણ એમ જ કહેતા કે આ જમીન મારી છે. કોઈ લઈને ગયા તારા પિતા કે ના?
તમારા દાદા પણ એ જ વસ્તુ કહેતા કે આ 500 વીઘા જમીન મારી છે, આ ઘર મારું છે, આટલો પૈસો મારો. એક એક રૂપિયો પણ લઈને ગયા એટલે ઓલો પછી ધીરે ધીરે એને ખબર પડી કે આ તો માત્ર ખાલી આપણે પેલો જેમ વોચમેન ગુરખો જેમ પેલા ઘરની રખવાળી કરતો હોય ને, એમ આપણે પણ આપણા ઘરની અને પ્રોપર્ટીની રખવાળી કરીએ છીએ. એક પણ વસ્તુ સાથે નહીં આવે. કદાચ કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી પાસે બહુ મોટી મોટી કાર છે, ગાડીઓ છે, તો આપણે જ્યારે મરી જશું તો ગાડી કઈ રિવર્સ મારીને ગાડી સંસારમાં નહીં આવે કે શેઠ મને લઈ જાવ સાથે. ધનાની ભૂમો, આ જે ધન જે આપણે કમાણા છે ને, એ બધું ધન ક્યારે છે? ભૂમો એટલે ભૂમિમાં. ભૂમિમાં ઘટી. પેલા કઈ બેંકો કઈ હતી નહીં, એટલે ધન ક્યાં રાખતા? બધા લોકો છે ને જમીનમાં ખાડો ખોદી અને દાટીને રાખતા. ચાંદીના સિક્કા હતા પેલા, પિત્તળના ચાંદીના એવા સિક્કાઓ હતા. 1 પૈસો, 3 પૈસા, 2 પૈસા, એ બધું જે ધન છે ને એ ભૂમિમાં દાટીને રાખતા અને લીપી દેતા. જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી કાઢતા. તો ધનાની ભૂમો, પહેલા ધન છે ને ભૂમિમાં ગાડતા. હવે ફરી ગયું. ધનાની બેંકે શું? હવે બધા બેંકમાં રાખવા માંડ્યા કે તમે જેટલું ધન કમાણા મર્યા પછી તમારી સાથે નહીં આવે. ભારિયા ગૃહદ્વારી, ભારિયા એટલે કે પત્ની, ગૃહદ્વારી એ પત્ની જ્યારે કોઈના ઘરમાંથી નનામી જાય, કોઈ પણ ધણીની, તો બસ મેન ગેટ સુધી જ એને જવાની પરમિશન છે. પછી ગેટની બહાર છે ને 5 બૈરાઓ એને ખેંચીને અંદર લઈ જશે. જવા દો. એકલા જ આવ્યા મનવા, એકલા જ સ્વજન શમશાને. અને જેટલા પણ આ સગાવાલા છે ને એ ક્યાં સુધી આવશે? શમશાન સુધી આવશે. અને અમુક તો ગોદરે બસ સ્ટેન્ડ સુધી જ આવે, ચોરા સુધી. પછી અમારે તો ધંધે જવાનું છે. સ્વજન શમશાને. અને દેહ, આ જે દેહ છે ને, ચિતાયામ, આમ ભડકા બળશે શરીરના. જે અત્યારે આપણી પાસે આ પ્રોપર્ટી પડી છે ને, એનો લાભ ન લીધો ને, તો આ દેહના છે ને ભડકા બળશે. અને છેલ્લો સંસ્કાર જેને કહેવાય અંત્યેષ્ટિ સંસ્કાર. બધાની દશા એ થવાની છે. ડર લાગે? લાગે છે? નથી લાગતા? ના પાડે છે, ચોખ્ખું ના પાડે. ડર લાગતો જ નથી, તો મરવાના જ છે. મેં એક બેનને એક ઘેડા બાને કીધું કે માળા કરો, ભક્તિ કરો, મરવાનું છે. એ તો હવને ખબર છે મરવાનું છે, એક દાડો મરવાનું જ છે ને. લોકોને ડર નથી લાગતો મોતથી. કોઈ વસ્તુથી ડરતા નથી. બસ ગમે તેમ બસ જીવન દાડો કાઢે છે કે આજનો દિવસ નીકળી ગયો. લોકો બસ એ જ જોતા હોય કે આજે કોના લગ્નમાં જવાનું છે. આજ હોજી જલ્દી વહેલાઈ જજો. અને પરે હાડી આલી છે ઇન્ટરલોક કરવા, એ હાથી લેતા આવજો. બિચારો નોકર થેલાય પકડી લાવે, શાકભાજી લેતા આવે, ફળફળાદી લાવે, લાગે લોટનો ડબ્બોય લાવે, બધું. અને તોય કહેવાનું કે હું માલિક. નોકર કરતે બુંડી દશા થઈ ગઈ છે. લોકો કે સંકલ્પ કરે છે પણ તોય આવીને એના સંકલ્પ તૂટી જાય છે. એટલા માટે પરીક્ષિત રાજા કહે છે કે આ વાત મને યોગ્ય ન લાગી. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે કે તને યોગ ન લાગે તો બીજી વાત કરું.
તપસા બ્રહ્મચર્યેણ સમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોચાભ્યામ યમેન નિયમેન ચ. હે પરીક્ષિત, તપસ્યા કરવાથી બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. પરીક્ષિત મહારાજે કેમેરો માર્યો, કળિયુગમાં કોઈ તપસ્યા કરતું નથી. 8 વાગે ઉઠવા વાળા કોણ તપસ્યા કરે છે? કે છે કે બ્રહ્મચર્યેણ એટલે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. કયો વ્યક્તિ કરે છે? કયો જીવાત્મા આ પૃથ્વી પર અત્યારે આ કળિયુગની અંદર જે જીવાત્મા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો હોય, કોણ કરે છે? તપસા બ્રહ્મચર્યેણ સમેન ચ દમેન ચ. સમેન એટલે કે મનને કંટ્રોલમાં રાખવું, પણ મન આપણા કાબુમાં નથી રહ્યું. અને આજ મન, શાસ્ત્ર કે છે મન એવ મનુષ્યાનામ કારણ બંધન મોક્ષયો. આ મન, જો આ મનનો સહારો લીધો ને તો મનથી આપણે છે ને ભગવત ધામના અધિકારી બની શકશું. અને જો આ મનને ખુલ્લા છોડી દીધા ને તો આજ મન દ્વારા આપણે બંધનમાં ફસાઈ જશું, સીધા નરકમાં જતા રહીશું. દમેન ચ. દમેન ચ નો અર્થ છે કે પોતાની ઇન્દ્રિયો પર દમન કરવું. ત્યાગેન સત્ય શોચાભ્યામ. ત્યાગેન એટલે કે કયો વ્યક્તિ ત્યાગ કરી શકે છે? કોઈ બીને કીધું કે થોડોક સમય ત્યાગ કરીને તમે ભગવત કથામાં બેહો, આવા બપોરાના કથા રાશિ છે, ઊંઘું ના ઊંઘું? બીજો કોઈ ટાઈમ જ ના મળ્યો ખરા બપોરે? હા, એટલે ત્યાગ નથી કોઈના. ત્યાગે ન. અને સત્ય, સત્યનો અર્થ છે કે સાચું બોલવું. કયો વ્યક્તિ બોલે છે સાચું? જાણીએ છે તોય લોકો ખોટું બોલે છે. સત્ય અને શોચાભ્યામ. શોચાભ્યામનો અર્થ છે કે પવિત્ર રહેવું. પવિત્ર રહેવું એટલે કે ટોયલેટ જાય ને તો એને નાહવું પડે પહેરા કપડે. એ કયા નિયમનું પાલન કરતા હોય? એક ટકોય ન થતું હોય. જેટલા બેઠા છે ને એમાંથી એક ટકો એવા નહીં હોય કે જે લોકો શૌચ એટલે કે ટોયલેટ જાય, સંડાસ જાય તો એ નાય. આ વેદોમાં લખેલું છે. અને એ જ વસ્તુ હું તમને કહું છું. શોચાભ્યામનો અર્થ છે કે પવિત્ર રહેવું જોઈએ. દાઢી કરે, વાળ કપાવે, કોઈ પણ એવું અપવિત્ર વસ્તુ આપણા શરીરમાંથી નીકળે એટલે આપણે સ્નાન કરવું જોઈએ. ખાલી બાથરૂમ જાય તો પણ એ જીવને હાથ પગ ધોવા પડે, મોઢામાં કોગળો કરવો પડે. આ બધા નિયમો છે. પણ ગમે તેમ લોકો પશુની જેમ જીવન જીવે છે. આ શાસ્ત્ર કે છે, ભલે આ વચન કડવા છે, પણ આ વેદ કે છે એ વસ્તુ તમારી સામે હું પ્રસ્તુત કરું છું. પરીક્ષિત મહારાજ કહે છે કે તમે જે પણ આ વસ્તુ કીધી એમાંથી એક પણ વસ્તુ આ સંસારના લોકો નહીં કરી શકે, તો એવી કોઈ વિધિ બતાવો કે જે વિધિથી એક નાનો પણ કરી શકે, મોટો વ્યક્તિ પણ કરી શકે, દરેક વર્ણના દરેક આશ્રમના વ્યક્તિ કરી શકે. ત્યારે પરીક્ષિત મહારાજને કહે છે કે તો સાંભળો પરીક્ષિત, સૌથી છેલ્લો અને સારો વસ્તુ, એકદમ સાર વસ્તુનો સાર તમને કહી દઉં. કેચિત કેવલ્યા ભક્ત્યા વાસુદેવ કેચિત કેવલ્યા ભક્ત્યા. કેચિત કેવલ્યા ભક્ત્યાનો અર્થ છે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. એટલે અહીંયા કે છે કે વાસુદેવ પરાયણ. જે વાસુદેવ નંદન ભગવાનને જો સમર્પિત થઈ જાય ને જીવાત્મા, તો હે પરીક્ષિત, આ સંસારનો જીવાત્મા બધા પાપોથી મુક્ત થઈ શકે છે. કેવી રીતે? અધમ ધુનવંતી કાત્સ્યન. જેવી રીતે ઠાર પડતો હોય હવારમાં,
આખી રાત ઠાર જામ્યો હોય, ઠાર પડ્યો હોય અને જેવો સૂર્ય દેવતાના કિરણો આકાશમાં પ્રગટ થાય એટલો બધો ઠાર જતો રહે. એવી રીતે કરોડો જન્મોના પાપ આપણા ભલે ગમે જેટલા કરેલા હોય, પણ જે જીવાત્માને મુખમાં હરિનું નામ આવે ને, એ જીવાત્માના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે નિત્ય નિરંતર એને પોતાની વાણીથી હરિનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे દેવો हरे कृष्ण
હરે 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 રામ 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 હરે હરે જીવો જીવને ભવબંધનમાંથી છોડી શકે છે. સુખદેવજી કહે છે કેચિત કેવલ્યા ભક્ત્યા, વાસુદેવની જો કોઈ ભક્તિ કરે, એમનું નામ લેને, તો ભગવાનનું નામ લેવાથી જીવાત્માના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય અને એને ભગવત ધામ મળે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે માત્ર નામ લેવાથી ભગવાનની ભક્તિ મળે અને જીવાત્માને મુક્તિ મળી જાય. ત્યારે સુખદેવજી કહે છે કે હા, એ પરીક્ષિત, મને ખબર હતી કે તને વિશ્વાસ નહીં આવે, એટલે હું તને એક કથા કહું છું. કાન્ને કુબ્જે દ્વિજક પશ્ચિત દાસીર પતિ અજામિલહ. કાન્ય કુબ્જ એટલે કન્નોજ, આજે જે કાનપુરમાં એક કળિયુગનો જીવાત્મા હતો. દાસીર પતિ અજામિલહ, એક સ્ત્રીમાં આસક્ત રહેતો. એક ગણિકા, ગણિકા એટલે કે જે પોતાના શરીરનો વેપાર કરે એને ગણિકા કહેવામાં આવે છે. જે ધન માટે પોતાના શરીરનો વેપાર કરતી એવી સ્ત્રીને લઈને ઘરમાં રાખી હતી. અને આ અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો. એની પત્ની હતી, નવી નવી પત્ની આવેલી. નાનપણથી પિતાના આદેશનું પાલન કરવાનું. પિતા એમને કહેતા કે જાઓ બેટા, જંગલમાં જઈને લાકડા લઈ આવો યજ્ઞ માટે, ઘાસ લઈ આવો, ફૂલ લઈ આવો, ફળ ફળાદી લઈ આવો. તો આ દીકરો છે ને જંગલમાં જઈને બધું લાવતો અને પિતાને બધું આપતો અને યજ્ઞ કરતા એના પિતા રોજ. હવે આ વ્યક્તિ જંગલમાં લાકડા લઈને આવ્યો. રસ્તામાં એને એક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી અને પુરુષ, આ બંને જણા ખોટું કામ કરી રહ્યા હતા જંગલમાં એકાંતમાં. બંનેના શરીરના વસ્ત્રોના કોઈ ઠેકાણા નહોતા. અને ઓલી ગણિકા અને ઓલો પુરુષ, આ બંને જણાએ દારૂ પીધેલો હતો, મદિરા પીધેલી. શરીરના વસ્ત્રના કોઈ ઠેકાણા નહોતા, ખોટું કર્મ કરી રહ્યા. અને આને એ આંખોથી જોયું આ વસ્તુ. બે ઘડી માટે વિચાર કરે છે કે આવી વસ્તુ મારે ન જોવાય, કારણ કે હું બ્રાહ્મણ છું. આગળ ગયો, પણ એ વસ્તુ આંખમાંથી છે ને મનમાં ગઈ. અને મનમાં એને વિચાર કર્યો કે આખી જિંદગી એમને આ લાકડા ઉપાડવામાં જિંદગી વિતાવી નાખી. સાચું સુખ તો જો આ બે જણા ભોગવી રહ્યા છે. ઓલી સ્ત્રીને જઈને કહે છે કે તું મને ખુશ કરી દે, તું મને બહુ પ્રિય છે, પસંદ છે, ચાલ મારી ઘરે. ઈ કે મને જે ધન આપે, જે પૈસો આપે એ મારો ધણી. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે અજામિલને બહુ ક્રોધ આવ્યો અને અજામિલે ઓલા જે વ્યક્તિ હતો ને એને માથા પર જોરથી લાકડું મારી નાખ્યો.
ઈ કે આ નડતો તો ને, ચલો એને પટાવી દો, હવે તું મારી સાથે ચાલ, હું તને બધું ધન આપીશ, જે જે. અને ઘરે લાવ્યો એટલે પિતાને આવી શરમ ને પિતાએ છે ને આત્મહત્યા કરી નાખી કે અમારા કુળમાં, આ બ્રાહ્મણ કુળમાં કોઈ આવું કામ નથી કર્યું અને તું આવું કામ કરે છે. પત્નીને કે તું તારા ઘરે જતી રહે, અને ઓલી સ્ત્રીને રાખે છે. હવે એનું પાલન પોષણ કરે તો કઈ વાંધો નહીં. સુખદેવ ગોસ્વામી કે છે એની સાથે 9 છોકરાઓ લઈને આવી હતી, 9 છોકરા લઈને આવી હતી. અજામિલ કે આ કોણ છે? ઈ કે આના બાપાની ખબર નથી પણ માં હું છું એટલી મને ખબર છે. આના બાપા કોણ છે મને નથી ખબર, પણ આની માતા, કારણ કે મેં જન્મ આપ્યો છે. ઈ પોતે એનું પણ એનું ભરણ પોષણ કરતો અને 9 છોકરાઓનું પણ ભરણ પોષણ કરતો. અને ગમે તે રીતે બધાની છે ને ચોટી મંત્ર, એટલે કે બધાને પૈસે, કોઈ બીને પાસે જાય એટલે મને કે 1 લાખ આપો, મને 2 લાખ આપો, હું તમને આટલું વ્યાજ આપીશ. પછી નો આપતો. કોકના છોકરાઓને કિડનેપ કરી દે અને એમના પાસેથી ખંડણી વસૂલ કરે. આવી રીતે પાપ કરતા 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 એને 90 વર્ષ થઈ ગયા. 21 વર્ષનો હતો અને 90 વર્ષ થઈ ગયા. ત્યારે 90 વર્ષે એને એક છોકરાનો જન્મ થયો. 90 વર્ષે એક છોકરાનો જન્મ થયો. અને ઓલી સ્ત્રી પણ છે ને ત્યારે લગભગ 85 વર્ષની હતી, 85 વર્ષ. અને 85 વર્ષે શું થયું? છોકરાનો જન્મ થયો. એટલે ગામમાં વાત થાય કે ન થાય? હવે એને છોકરો તો ગામમાં છે ને બધા હરિ કીર્તન કરતા કરતા સંતોની મંડળી આવી, એટલે આ તો બહુ મોટો મહાપાપી હતો. હવે ગામના છોકરાઓને પૂછે છે કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે, કોઈ સંતનું ઘર છે? એટલે ઓલા છોકરાઓ કે હા, અમારા ગામમાં મોટો સંત રહે છે. ઈ કોણ છે? એ કે અજામિલ. એનું ઘર ક્યાં છે? બસ અહીંયાથી બીજી શેરીમાં છે. સૌભાગ્યની વાત કે એ દિવસે અજામિલ ઘરે નહોતો, પણ ઓલી સ્ત્રી હતી ગણિકા. દરવાજો ખોલ્યો અને સાધુઓના દર્શન કરવાથી જ, સાધુઓના દર્શન કરવાથી ઓલી સ્ત્રી છે ને પવિત્ર બની ગઈ. સાધુઓએ કીધું કે અમારે ભૂખ લાગી છે તો અમને તમે કાચું સીધું આપો. ઓલી સ્ત્રી કે હું તમને ભોજન બનાવીને આપત, પણ હું એક અપવિત્ર સ્ત્રી છું. પહેલી વાર એને કબૂલ કર્યું. અને તમે આ ધનથી તમે કાચું સીધું લઈ આવો. એ બ્રાહ્મણો કે છે અમે એમનેમ નથી લેતા, અમે તમને કંઈક આપશું. એના ઘરે કીર્તન કર્યા, ભજન કર્યા, અને ભજન કર્યા. અને પછી કીધું કે આ દીકરો કોનો છે? તમારો વહુનો? કે ના, તો મારો છે. એ લોકોને એમ લાગ્યું કે એને કદાચ એમના ઘરે કોઈ વહુ હશે, એમનો દીકરો હશે. કે ના, તો મારો દીકરો. ઓલા સંતોય આશ્ચર્યચકિત થઈ ગયા. 90 વર્ષે કે આનું નામકરણ કર્યું? કે ના, હજી નામ નથી પાડ્યું. તો આજથી આનું નામ આપણે પાડીએ છીએ. બધા સંતોએ ભેગા મળીને એનું નામ પાડ્યું નારાયણ. ભગવાન સાથે નારાયણ નામ પાડ્યું. ઓલી સ્ત્રીએ પહેલી વાર એના દીકરાને ભગવાનના નામની સાથે ભગવાનનું નામ લીધું, નારાયણ. ઓલો પાપી આવ્યો અને ઈ પણ ભગવાનનું નામ લેવા માંડે છે. અજામિલે જીવનમાં પહેલી વાર ભગવાનનું નામ લીધું, નારાયણ. બસ આ 4 અક્ષરનું નામ લીધું અને બધા પાપોમાંથી એ મુક્ત થઈ ગયો. બધા આખા જીવનમાં જેટલા પાપ કર્યા હતા ને, એ બધા પાપમાંથી મુક્ત થઈ ગયા. ત્યારે
રોજ હવે તો ડગલે ને પગલે ની માળા ચાલુ થઈ ગઈ. નારાયણ ખાધું કે નહીં, નારાયણ ઊંઘ્યો કે નહીં, નારાયણ સ્કૂલમાં ગયો કે નહીં, નારાયણને શું જોવે છે, બસ એની માળા ચાલુ થઈ ગઈ કરવાની. અને એ જ સમયે સુખદેવજી કહે છે કે કાળ આવ્યો અને 3 યમદૂત આવ્યા. માણસને પણ પકડવા, એક જીવાત્માને પાપીને પકડવા માટે 3 જમડા આવે છે. મનસા, વાચા, કર્મણા. સંભળાણું? કયા કયા? જે મનથી પાપ કરે છે, વાચા એટલે વાણીથી બીજાને દુઃખ આપે. આપણી વાણીથી જો બીજાને દુઃખ મળે ને, તમે કોઈ વ્યક્તિને દુઃખી નથી કરતા, પણ એના હૃદયમાં રહેલા પરમાત્માને તમે દુઃખી કર્યો છે. આપણે તો કોઈ પણ વ્યક્તિને આપણે બોલીએ, ગરમ થઈને બોલીએ કે આમ કરીએ, પણ આપણે દુઃખી કોને કરીએ છીએ? એટલે સાધુ સંતો, મોટા જે વરિષ્ઠ સંતો હોય ને, એ ક્યારે કોઈની આગળ એક અપશબ્દ ક્યારે નહીં બોલે, કારણ કે જાણે છે ત્યાંના હૃદયમાં ભગવાન છે. અને એનું હૃદય મેં દુખાયું તો એને નથી દુખાયો, પણ એના અંદર રહેલા ભગવાનને મેં દુઃખ આપ્યું છે. જીવનમાં ક્યારે કોઈને હૃદય દુખાડવું ન જોઈએ. 11મા સ્કંદમાં આનું વર્ણન આવે છે. 3 પ્રકારના ભક્ત હોય છે. સૌથી પહેલો એક 3rd ક્લાસ જેને કહેવાય, 3જા નંબરની ક્વોલિટી જેને કહેવાય કનિષ્ઠ ભક્ત. એનાથી ઉપર આવે છે મધ્યમ ભક્ત, અને સૌથી શ્રેષ્ઠ જે 1 નંબરનો કહેવાય એ ઉત્તમ ભક્ત કહેવાય છે. ઉત્તમ ભક્ત. સર્વભૂતેષુ ય પશ્ચેત ભગવત ભાવન આત્મનઃ. જે સર્વ જીવોના હૃદયની અંદર ભગવાનના દર્શન કરતો હોય ને, એ ઉત્તમ ભક્ત છે. અને જે કોઈ પણ જીવાત્માને દુઃખ ન આપે, એને ઉત્તમ ભક્ત કહેવામાં આવે છે. આ અજામિલે પાપ એટલા બધા કર્યા એટલે તરત લેવા આવ્યા બધા યમદૂત. મનથી પાપ કરે, વાણીથી, અને કર્મણા એટલે કે શરીરથી પાપ કરે. સવારમાં ઉઠતાની સાથે જ આપણા પાપ કર્મ ચાલુ થઈ જાય છે. સૌથી પહેલા ગેસ ચાલુ કરે એટલે કેટલાય જીવો મરી જાય. પંખા ચાલુ કરે, પંખામાં કેટલાય જીવ મરી જાય. ગીઝર ચાલુ કરે, ગરમ પાણીમાં કેટલા જીવો મરી જાય. એ બધાનું કર્મ આપણને લાગે. જાણતા અજાણતા બધાથી પાપ થતા હોય છે. અહીંયા અજામિલે એટલા બધા પાપ કર્યા કે 3 યમદૂત લેવા આયા. સપાસ હસ્તાન તીન દ્રષ્ટવા ઉર્ધ્વ રોમણ નભો બાહુ. અને જેવા એ અજામિલને પકડવા આયા, અજામિલ વિચાર કરે છે. અજામિલ વિચાર કરે છે કે આ મારા દીકરાને પકડવા આયા છે. હકીકતમાં અજામિલને પકડવા આયા હતા. એટલે દીકરાને કહે છે કે નારાયણ. જ્યારે આ 4 શબ્દ બોલ્યા, આકાશમાં ને ભગવત ધામમાં એવો દિવ્ય અવાજ આવ્યો કે ભગવાનના ધામમાંથી 4 પાર્ષદો આવ્યા. પાર્ષદા સહસા પતન. 4 પાર્ષદો આવીને એ યમરાજજીનો જે ફંદો હતો ને, એ તોડી નાખ્યો અને અજામિલને મોતના મોહમાંથી બચાવી. 4 પાર્ષદો આવ્યા. કારણ કે ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે જ, જે જીવનના અંતકાળમાં પ્રભુનું નામ લેતા લેતા જો શરીર છોડે ને, તો એને ભગવાનના પાર્ષદો લેવા આવે છે. અને અહીંયા અજામિલે પણ છેલ્લી સમયે ભગવાનનું નામ લીધું, વિષ્ણુ પાર્ષદો આવી ગયા. યમદૂતનો ફંદો તોડી નાખ્યો અને યમદૂતને કહે છે કે તમે કોણ છો? એ કે અમે ધર્મરાજના અનુચર છીએ. જો તમે ધર્મરાજના અનુચર હોય તો ધર્મ કોને કહેવાય? ત્યારે યમદૂત કહે છે, વેદ પ્રણિહિતો ધર્મો ય ધર્મ તદ વિપર્યય વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ ઇતિ શુશ્રુમઃ. ધર્મ ભગવાન દ્વારા બનાવેલો છે. તો આને શું કર્યું? આને ભગવાનનું નામ લીધું કે ન લીધું?
એ કે આને ભગવાનનું નામ નથી લીધું, આણે તો એના દીકરાનું નામ લીધું છે, નારાયણ. એટલે વિષ્ણુના દૂત કે છે કે એના દીકરાનું નામ પહેલું પડ્યું કે ઓલા નારાયણનું નામ પહેલું પડ્યું? એ કે તમે આવા આ ભગતને તમે નરકમાં લઈ જાજો. ભગત આ ભગત નથી, આ તો ઠગ ભગત છે. આ ભગત નથી, આ કોણ છે? ભગત છે. અને આખું જીવન તમે જુઓ, આનો ચોપડો આખો ભરાઈ ગયો છે, લિસ્ટ. અને અમને યમરાજીએ મોકલ્યા છે એટલે અમે આને લઈ જઈએ છીએ. અને એ લોકોને ભગાડી દીધા. ત્યારે અજામિલને ખબર પડી કે જો આ 4 પાર્ષદો ન આયા હોત ને તો આજે મને નરકમાં જવું પડત. એની આંખો ખુલી ગઈ, જેમ આપણે હજી સુધી ખુલી. પણ આપણને પકડવા આવે તો સારું ને, તો આંખો ખુલે. તો પછી ઓલા નાના નાના ચાંદલા કરવા ના કે હવે લોબા કરો, બારીક ન કરો. જેને ગળામાં તુલસીની માળા ન હોય, જેને ભાલ ઉપર તિલક ન હોય ને, યમરાજજી આગળ કહેશે કે એવા લોકોને પકડી પકડીને મારી પાસે લાવો. જીહવાન વક્તિ ભગવત ગુણ નામ ધેયમ ચેતસ્મ સ્મરતિ તત ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યદ શિરે કદાપી તાનાનુ ભગવો અક્ષુ વિષ્ણુ કૃત્યા. યમરાજજી કહે છે કે હે મારા દૂતો સાંભળો, બોલા અજામિલને તો છે ને એની આંખો ખુલી ગઈ અને વિષ્ણુના પાર્ષદોને પગે પડવા જાય, વિષ્ણુના પાર્ષદો અદ્રશ્ય થઈ ગયા. અને અહીંયા યમરાજજીને 15 વર્ષનું નવું જીવન મળ્યું, જીવાઈ મળી. 15 વર્ષ સુધી નવું જીવન મળ્યું. એટલે કે હવે મારે પિરુદ્રામો નથી રહેવું, હવે ક્યાં જવું છે? મારે ગંગાજી જવું છે. એટલે અજામિલે એને કીધું કે હવે મારે આ કાન્ય કુબ્જમાં નથી રહેવું, મારે હવે હરિદ્વાર જવું છે. હકીકતમાં એ 15 વર્ષ સુધી એક હરિદ્વારમાં રહ્યો ગંગાજીમાં, અને 15 વર્ષ સુધી એને હરિનું સ્મરણ કર્યું. 3 ટાઈમ ગંગા સ્નાન, અને જે પણ અન્ન મળે, ભોજન મળે એ લીધું, અને 24 કલાક હરિનું ભજન કર્યું. અને 15 વર્ષ કર્યું. 15 વર્ષ જેવા થયા, એ આકાશમાંથી વિષ્ણુના પાર્ષદો આવ્યા, અને એ જ પાર્ષદો એ અજામિલને લઈ અને ભગવત ધામના અધિકારી બનાવી દીધા. પરીક્ષિત મહારાજ કહે છે કે પેલા 3 યમદૂત નું શું થયું? આ તો ભગવત ધામ જતા રહ્યા, પેલા 3 ઈ કે 3 જણા છે ને પેલા નરકમાં ગયા, પણ રસ્તામાં વિચાર કરતા હતા હવે કે આ બધું છે ને નાખી, હવે આવા ધંધા કરવા જ નથી. અમે કે પકડવા ગયા હતા, અને પેલા તલવાર લઈને આયા હતા 4 જણા, એ ગળાએ તલવાર અડાડી દઈને થોડીક જો વધારે લાગી ગઈ હોત ને તો રેશન કાર્ડ માંથી નામ જતું રહેત. થોડીક તલવાર જો આગળ વધી ગઈ હોત ને તો રેશન કાર્ડ માંથી નામ જતું રહેત, કમી થઈ જાય. અને અમારી ઘરવાળીઓ બધી હલાલ સિંદૂર વગરની થઈ ગઈ, વિધવા થઈ ગઈ. એ કે આવા વ્યક્તિની અમારે નોકરી કરવી નથી, આ રિક્સ વાળા કામ કરવા જ નથી. જઈને હજી તો પહેલા જ છે ને પેલા દોયડા ને બધા હતા ને પાસ, એ જઈને યમરાજજીને જઈને પગમાં મૂકી દીધા, નાખી દીધા. અમારે આવો ધંધો કરવો જ નથી. પણ થયું શું? ઈ કે 4 જણા આવ્યા, અમે પેલા અજામિલને પકડવા ગયા, પણ 4 જણા ક્યાંથી આયા ને તલવાર ગળામાં મૂકીને અમને તો ડરાઈ દીધા. અમે તો પેલા જિંદગીમાં પહેલી વાર આવા માણસોને જોયા. પણ હતા કોણ અને શું બોલતા હતા? ઈ કે નારાયણ નારાયણ કહેતા હતા. ત્યારે યમરાજજીને ખબર પડી કે આ તો વિષ્ણુના પાર્ષદો હતા. પણ એ તો ભગવાનના પાર્ષદો હતા. યમદૂતો, તમે કેટલા ભાગ્યશાળી કહેવાય કે તમને ભગવાનના પાર્ષદોના દર્શન થયા, ભગવાનના ભક્તોના દર્શન થયા. પણ તમારે આ કામ ચાલુ રાખવાનું છે, તમે ચિંતા મત કરો. એટલે
એટલે યમદૂત કે છે, યમરાજજીના દૂત કે છે ફાઇનલ કરો કોને કોને પકડીને લાવવા ને કોને કોને ના લાવવા. ફરીથી બીજા આવા આવી જાય તો ત્યારે યમદૂત કે યમરાજજી કે છે જીહવા ન વગતી, જેને આટલી સુંદર જીભ મળી છે અને પોતાની જીભથી જો ભગવાનનું નામ નથી લેતો, પ્રભુનું નામ નથી લેતો, તો એને પકડીને લાવો. કોક બોબડા હોય તો ઘણા કે હું તો બોબડો, ઘણા લોકો નાટક કરતા હોય આવું, હું બોબડો છું. તો યમરાજજી કે છે ચેતસ્ન સ્મરતિ ચરણારવિંદમ. ભલે બોબડો રહ્યો પણ સ્મરણ તો કરી શકે છે કે નહીં? ત્યારે યમદૂત કે આ કાળા માથાના માનવી છે ભાઈ, આ કોઈને પોગવા ન દે. તમે કહો છો કે ભાઈ બોબડો હોય ને કદાચ તો કે સ્મરણ કરે, પણ કો કે હું તો ગોડો છું. ઘણા લોકો નહીં કહેતા કે હું તો ગાંડો છું. ગાંડાને ખબર ન હોય, ઘણા લોકો ગાંડાય હોય. તો યમરાજજી કે છે કૃષ્ણાય ન નમતી યદ શિર એકદા અપી. શું એના કોઈ ઘરવાળા એને એકવાર પ્રણામ ન કરાવી શકે? એટલું તો કરાવી શકે કે નહીં કે ભગવાન આગળ નમી જાય એકવાર તો તારા બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. એટલું પણ કરાવે તો પણ એ પાપમાંથી મુક્ત થઈ શકે છે. તાન આનાન એવા વ્યક્તિઓને પકડી પકડીને લાવો અને એને આ નરકની અંદર હું સજા આપીશ. અને કોની પાસે ન જવું જોઈએ? જેને ભાલ ઉપર તિલક કર્યું છે, જેને ગળામાં તુલસીની માળા છે, એની પાસે, એનાથી તો કરોડો કિલોમીટર દૂર જતા રહેજો. અને જો થોડાય નજીક આયા અને ફરીવાર વિષ્ણુના પાર્ષદ આયા તો હું કઈ જવાબદારી લેવાનો. એનો અર્થ એ છે કે જેને ભાલ ઉપર તિલક કર્યો કેટલા બધા સુંદર લાગે છે. એક વ્યક્તિ રોડ ઉપર ચાલી રહ્યો હતો અને ચાલતા ચાલતા એ જ ઘડીએ એને શું હતું કે એનું મોત થઈ ગયું, મરી ગયું એક્સિડન્ટમાં, ગમે તે રીતે મરી ગયો. પણ જેવો મર્યો એને ઓલું ચકલું છે ને, કાગડો શું કર્યું? ચકલું કબૂતર સરકી ગયું અને અહીંયા માથા પર સરક્યું. એટલે પેલા યમદૂતના પાર્ષદો, પેલા યમદૂત આયા અને યમદૂતોએ જોયું કે હા તો પેલા અજામિલ જેવું જ છે. એટલે કે આખો ભગવાનનો ભગત લાગે છે, કારણ કે અહીંયા શું છે ચરક્યું એટલે એમને એમ લાગ્યું તિલક કરેલો છે. એટલે પેલા યમરાજજીના દૂત જતા રહ્યા. આ સત્ય હકીકત ઘટના છે. એટલા માટે જો કોઈ સાધારણ વ્યક્તિની પણ આવી ઊંચી ગતિ થઈ જાય, પણ જો ભાલ ઉપર કોઈ તિલક કરે તો. ગળામાં તુલસીની માળા પહેરવી જોઈએ દરેક વ્યક્તિને. આપણે અહીંયા મળે છે સામે તુલસીની માળા, ભગવાનની છબીઓ છે, અગરબત્તી છે, જપમાળા છે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ